ગણેશોત્સવમાં મુંબઈ વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઊંચી મૂર્તિઓ, લાઇટિંગ, ભપકાદાર ડેકોરેશન, ઢોલ નગારા સાથે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. એમાં પણ મુંબઈના લાલબાગ કા રાજાના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંતુ ગુજરાતની અંદર સુરત શહેરમાં પણ માયાનગરી મુંબઈને ટક્કર મારી એવા ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં આ વર્ષે 80,000થી વધુ શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કરોડોના ખર્ચ કરીને આગમન સહિત વિસર્જન સુધીનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં એક એવા ગણપતિ છે જ્યાં દર વર્ષે હોરર શોની થીમ પર ગણપતિ બનાવવામાં આવે છે. જી હા, પ્રમુખ સોશિયલ ગ્રુપ જે ભાગળ રૂવાળા ટેકરા પર સુખડિયા શેરીમાં આવેલું છે, આ મંડળ દ્વારા દર વર્ષે હોરર શોની થીમ પર ગણપતિ બનાવવામાં આવે છે, જેમાં નાના બાળકોને ખરેખર ડરનો અહેસાસ થાય છે અને લોકોને આ હોરર થીમ જોઈને ખૂબ મજા પડે છે. સાથે લોકો એના વખાણ પણ કરી રહ્યા છે અને દર વર્ષે દરરોજના 10,000 થી 15,000 જેટલા લોકો આ હોરર શો જોવા માટે ઉમટી પડે છે. ગણપતિ બાપા મોર્યા, જય ગણેશ. આ આપણું મંડળ પ્રમુખ સોશિયલ ગ્રુપ છે. આપણો એરિયા છે ભાગળ રૂવાલા ટેકરા પર સુખડિયા શેરીમાં આવેલું છે. આપણે આ વર્ષોથી આ થીમ કરતા આવીએ છીએ. ગયા વર્ષે ગણપતિના મંડળોનો સાથ સહકાર અને સુરતની જનતાનો સાથ સહકારને કારણે અમને ઘણો સપોર્ટ મળ્યો છે. એના કારણે આ વખતે એના કરતા મોટું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અમે હોરર થીમ રાખેલી છે. હોરર થીમમાં મુંબઈ સ્ટાઇલમાં જે ચાલી હોય છે તે પ્રમાણેનું કર્યું. છોકરાઓ અને જે પણ પબ્લિક આવશે તેને ઘણી મજા આવશે. અમે પોતે અમારું પોતાનું પ્રમુખ સોશિયલ ગ્રુપના જે છોકરાઓ છે, અમે 8-10 છોકરાઓ થઈને જ આખી થીમ ઊભી કરીએ છીએ. અમને મેક્સિમમ 15 દિવસનો સમય લાગ્યો છે આ થીમ બનાવવા માટે. ગઈકાલે પહેલો દિવસ હતો તો 15,000 માણસ ગઈકાલે પહેલા જ દિવસે આવેલો હતો.